નમસ્તે મિત્રો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણના પાયા સમાન વિષય પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળ વિશે વિગતવાર શીખીશું. અંગ્રેજી બોલવા અને લખવા માટે કાળની સમજ હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. વર્તમાનકાળના પ્રકારો. માનકાળના મુખ્ય 4 પ્રકારો છે. દરેક પ્રકાર ક્રિયાનો ચોક્કસ સમય અને તેની સ્થિતિ એટલે કે ક્રિયા પૂરી થઈ છે કે ચાલુ છે તે દર્શાવે છે. આ 4 પ્રકારો છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. સાદો વર્તમાનકાળ. સૌ પ્રથમ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ કાળનો ઉપયોગ આપણે રોજિંદી ટેવો, સનાતન સત્ય કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા કરીએ છીએ. તેનું બંધારણ છે સબ્જેક્ટ પ્લસ V1. ખાસ યાદ રાખજો કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને S કે ES લાગે છે. જેમ કે હી પ્લેઝ ક્રિકેટ ડેલી. ચાલુ વર્તમાનકાળ. હવે વાત કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. જ્યારે કોઈ ક્રિયા અત્યારે આપણી નજર સામે ચાલુ હોય ત્યારે આ કાળ વપરાય છે. તેનું સૂત્ર છે M is R plus V plus ING. ઉદાહરણ તરીકે, અત્યારે હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો. She is reading a book એટલે કે તે અત્યારે પુસ્તક વાંચી રહી છે. પૂર્ણ વર્તમાનકાળ. ત્રીજો પ્રકાર છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ કાળ ક્યારે વાપરવો? જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ તેની અસર અત્યારે વર્તમાનમાં પણ વર્તાતી હોય અથવા ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ હોય. અહીં આપણે /have સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ V3 વાપરીએ છીએ. જેમ કે they have finished work, તેમણે કામ પૂર્ણ કરી લીધું છે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચોથો પ્રકાર થોડો ખાસ છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ કાળ એવી ક્રિયા દર્શાવે છે જે ભૂતકાળમાં શરૂ થઈ હતી અને હજુ પણ અત્યારે ચાલુ છે. તેનું બંધારણ છે /have plus been plus VING. ઉદાહરણ: He has been working for 2 hours એટલે કે તે છેલ્લા 2 કલાકથી કામ કરી રહ્યો છે અને હજુ પણ કામ ચાલુ છે. તુલનાત્મક કોષ્ટક. ચાલો અત્યાર સુધી જે શીખ્યા તેનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે દરેક કાળના બંધારણ અને તેના ઉપયોગો કેવી રીતે અલગ પડે છે. આ કોષ્ટક તમને પરીક્ષા સમયે ક્વિક રિવિઝન કરવામાં ખૂબ મદદરૂપ થશે. નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યો. વાક્ય બનાવતી વખતે નકારાત્મક અને પ્રશ્નાર્થ સ્વરૂપ પણ મહત્વના છે. સાદા વર્તમાનકાળમાં નકારાત્મક વાક્ય માટે ડુ નોટ કે ડઝ નોટ વપરાય છે. યાદ રાખજો કે જ્યારે ડુ/ડઝ આવે ત્યારે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ રહે છે. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. ઓળખ શબ્દો. પરીક્ષામાં ખાલી જગ્યા પૂરતી વખતે કયો કાળ છે તે કેવી રીતે ઓળખવો? તેના માટે કેટલાક ફેટલાક કીવર્ડ્સ છે. સાદા કાળમાં ડેલી કે ઓલવેઝ જેવા શબ્દો હોય છે. ચાલુ કાળમાં નાઉ કે લુક હોય છે અને પૂર્ણ કાળમાં જસ્ટ કે ઓલરેડી જેવા શબ્દો જોવા મળે છે. સામાન્ય ભૂલો. વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરે છે. જેમ કે હી ઇઝ પ્લે બોલે છે જે ખોટું છે, સાચું હી ઇઝ પ્લેઇંગ છે. તેવી જ રીતે આઈ એમ નોઈંગ ખોટું છે કારણ કે નો એ સ્થિતિ દર્શાવતું ક્રિયાપદ છે. તેથી આઈ નો સાચું છે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારો અંગ્રેજી ઘણું સુધરશે. રોજિંદા જીવનના ઉદાહરણો. અહીં કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે. અત્યારે વરસાદ પડી રહ્યો છે. મેં હમણાં જ ચા પીધી છે. આપણે જે બોલીએ છીએ તેમાં આ બધા જ કાળ વણાયેલા છે. પ્રશ્નોત્તરી. આ સાથે આપણું પ્રેઝન્ટ ટેન્સનું સેશન પૂર્ણ થાય છે. જો તમને આ કાળને લગતો કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ વાક્યમાં મૂંઝવણ હોય તો તમે અત્યારે પૂછી શકો છો. ધ્યાનથી સાંભળવા બદલ આભાર.